વેરાવળના ઉકડિયા ગામમાં લોકો છેલ્લા 4 દિવસથી અંધારા પટ્ટમાં જીવવા મજબૂર બન્યા છે. આપણે એક દિવસ પણ લાઇટ વગર રહી શકતા નથી, તો અહીં લોકો 4 દિવસથી લાઇટ વગર છે. તો વિચારો કે કેવી રીતે જીવતા હશે. આજે છેલ્લા 5 દિવસમાં ફક્ત 2 કલાક 3 ફેસ લાઇટ આવી છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે. તો અમે ત્યાંથી ફોન દ્વારા સાહેબને વાત કરીએ પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી. એટલે છેલ્લે આજે અમે જીબી કચેરીમાં આવ્યા છે તો નથી ડેપ્યુટી સાહેબ કે નથી એન્જિનિયર સાહેબ, એટલે અમને કોઈ અહીંયા પર જવાબ નથી આપતું. પાવર સપ્લાય બંધ થતાં ખેડૂતો પણ પરેશાન છે, કેમ કે ખેડૂતો પાકને પાણી આપી શકતા નથી. પાકને તૈયાર કરવામાં કેટલી મહેનત લાગે છે એ એસીમાં બેસતા અધિકારીઓને કેવી રીતે ખબર પડે? હાથમાં આવી ગયો છે કોળિયો, પણ હાથમાંથી જતો રહે એમ છે. પાક મગફળી પાકી ગઈ છે, પાણીની 2 પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે. તો એ લાઇટના વાંકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે PGVCLમાં પાટણ, તો કોઈ અહીંયા જવાબ નથી આપતા. અધિકારીઓ હાજર છે નહીં. અમે જઈએ છીએ અત્યારે ડિવિઝનમાં.